છોટાઉદેપુરથી સમાચાર આવી રહ્યા છે। બોડેલીમાં ડાયવર્ઝન ધોવાતા હાલાકી લોકોને પહોંચી છે। રણભૂન ભાટિયા ગામ વચ્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે। 30થી વધુ ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી થઈ રહી છે। વિદ્યાર્થીઓ જીવના જોખમે પુલ પસાર કરવા મજબૂર થયા છે। છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાનું રણભૂન ભાટિયા ગામ વચ્ચેથી મેરિયા નદી પસાર થાય છે। આ રસ્તો બે જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ છે। ત્યાં નદી ઉપર નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। જોકે ભારે વરસાદમાં આ ડાયવર્ઝન ધોવાઈ ગયું। અહીંયાથી વિદ્યાર્થીઓને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગામ 10-15 ગામ આ બાજુના, 20 ગામ આ બાજુના આવર જવર લોકોને સવારમાં નોકરીએ જવાનું કામ, ખેતરોમાં આ બાજુના ખેતરો આ બાજુ આવ્યા, આ બાજુના ખેતરો, એ લોકોને આવર જવાની બહુ તકલીફ પડે। એટલે ચોમાસા પૂરતા ભૂંગરા નાખીને રિપેરિંગ કરી આપે સરકાર તો સારું। આ પાણી પહેલી જ વાર આવ્યું એમ જ ધોવાઈ ગયો, એટલે આ નિહારીઓને છે પછી અમારી જેવા રાહદારી છે એમને જવા માટે બહુ તકલીફ પડે, એટલે એમને કંઈક સગવડ કરવી પડે। બોડેલી તાલુકાના રણભૂન પાટિયા વચ્ચે મેરિયા નદી પસાર થાય છે। હાલ તો પુલનું કામગીરી ચાલુ છે। ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું છે તે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયું છે। આપણે તસવીર બતાવવા માંગીશું। જે રીતે ડાયવર્ઝનનું કામગીરી કરવામાં આવે તેવી રીતે કરવામાં નથી આવી રહી, તેના કારણે આ સંપૂર્ણ રીતે ધોવાઈ ગયું છે। હાલ તો કેટલાક લોકો રાહદારીઓ અહીં ઉપરથી પસાર થઈ રહ્યા છે, પોતાનું જીવનું જોખમ રાખી પસાર થઈ રહ્યા છે। હાલ તંત્ર તરફથી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કેટલાક બાઇક સવારો પણ અહીંથી જ પસાર થતા હોય છે। ગામના લોકોનું કહેવું છે જો ડાયવર્ઝન વ્યવસ્થિત બનાવવામાં આવે તો લોકોને મુશ્કેલી ના પડે, કારણ કે પાટિયાથી અનેક ગામો જોડતો આ રસ્તો છે। બોડેલી તરફ જવું હોય તો આ એક જ રસ્તો છે, છોટાઉદેપુરથી પંચમહાલ જવું હોય તો પણ આ જ રસ્તાનો ઉપયોગ થતો હોય છે। હાલ જે રીતે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે તેનાથી કેટલાક રાહદારીઓને, વિદ્યાર્થીઓને સાથે સાથે મહત્વનું કે 108 પણ સામે કિનારે જઈ નથી શકતી, તેના કારણે કેટલાક લોકો હેરાન પરેશાન છે। હાલ સ્થાનિક સરપંચો અને સ્થાનિકનું કહેવું છે કે આ જે ડાયવર્ઝન છે તેને મજબૂત બનાવવામાં આવે, સારી રીતે બનાવવામાં આવે, જો આ વિસ્તારના લોકોને હાલાકી ના પડે। પરંતુ કોન્ટ્રાક્ટરને તો માત્ર મલઈથી મતલબ છે, કામથી મતલબ નથી, તેવું આ સ્થળ પરથી જોવા મળ્યું છે। હાલ સ્થાનિકોનું કહેવું છે વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે, લોકોને પડતી મુશ્કેલી છે તેને દૂર કરવામાં આવે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। જે રીતની અલગ અલગ આ તસવીરો સામે આવી રહી છે, ડાંગ અને છોટાઉદેપુરથી તસવીરો બતાવી રહ્યા છે। ભારે વરસાદ બાદ ઘણી જગ્યા પર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ત્યાંથી જોખમી લોકોની મુસાફરી, જોખમી પ્રવાસ લોકોનો સામે આવી રહ્યો છે। તો બીજી તરફ ડાંગની અનેક નદીઓ હાલ ઘોડાપૂરની પરિસ્થિતિમાં છે, અનેક નદીઓ ગાંડીતૂર થઈ છે। અંબિકાપુરના નદીના જળસ્તરમાં વધારો થયો છે અને તેવામાં લોકો જોખમી સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે। તો બીજી બાજુ આવી જ એક તસવીર આવી રહી છે છોટાઉદેપુરથી પણ સામે, કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને એક જ માર્ગ છે, વૈકલ્પિક કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે લોકોને અહીંયાથી પોતાનો જીવ જોખમમાં મૂકીને પસાર થવું પડે છે। નમસ્કાર, 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હાલ જે મહત્વના સમાચાર આવી રહ્યા છે, સૌપ્રથમ ડાંગથી જીવના જોખમે પ્રવાસ કરવા મજબૂર થયા છે આ બાળકો। ગોડી ગામની પસાર થતી આ કોતરમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તીવ્ર છે। કોતર પર બનાવેલો બ્રિજ પણ આખું પાણીમાં ગરકાવ છે। કોતર પર પાણીનો ધસમસતો આ પ્રવાહ જોઈ શક્યા છે અને ભારે વરસાદ બાદ ડાંગના ઘણા ભાગોમાં પાણી ભરાઈ આવ્યા છે। આ દ્રશ્યો જે સામે આવ્યા છે, કોતર પરનો આ બ્રિજ આખો પાણીમાં ગરકાવ થયો છે। ડાંગથી આ દ્રશ્યો સામે આવ્યા છે અને આ કોતર પર જે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે તેના પરથી આ બાળકો અવરજવર કરવા મજબૂર થયા છે, કારણ કે એક છેડેથી બીજા છેડે જવું હોય તો આ બાળકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે। આ કોતર પર ધસમસતો પ્રવાહ જે વહી રહ્યું છે, બ્રિજ પણ આખો અહીંનો જે બનાવેલો છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યું છે, એટલે જીવના જોખમે અહીંયાથી લોકો પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। કોતર પરનો આ બ્રિજ આખો પાણીમાં ગરકાવ થયો છે। ડાંગમાં જે ભારે વરસાદ જોવા મળ્યો છે એટલા દિવસોથી, અને તેમાં ઘોડી ગામથી જે આ દ્રશ્યો સામે આવ્યા છે, હાલ આ કોતર પરનો જે બ્રિજ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને આ ધસમસતા પાણીના વહેણમાંથી લોકોને પસાર થવું પડે છે। મોટી સંખ્યામાં બાળકો આ રસ્તાનો સૌથી વધારે ઉપયોગ કરે છે શાળાએ જવા માટે, અને આ કોતર પરથી પસાર થતા બાળકોના જીવને સૌથી મોટું જોખમ છે।
ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. નદી નાળામાં ભારે પાણીની આવક પણ તેના પગલે જોવા મળી રહી છે. આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીમાં પૂર આવ્યું છે. જિલ્લાના 16 માર્ગો પર ઓવરટોપિંગના કારણે તેને બંધ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રએ લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. નદી કાંઠા પર ઘણા લોકો જોખમી સેલ્ફી લેતા પણ નજરે પડ્યા છે. ધોધ અને નદી કાંઠા પરના ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. વોટર ફ્લોઝ કે નદી કાંઠે લોકો સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. રવિવારની રજા હોવાથી પ્રવાસીઓનો ધસારો અહીંયા જોવા મળી રહ્યો છે. કાંઠા પર જોખમી સેલ્ફી લેતા લોકો નજરે પડે છે. વહીવટીતંત્રએ પ્રવાસીઓને નદી કે ધોધ નજીક સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો, છતાં લોકો જોખમી સેલ્ફી લેતા અહીંયા જોવા મળી રહ્યા છે. ડાંગથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદ બાદ નદીઓમાં પૂરની પરિસ્થિતિ છે. 16 જેટલા માર્ગો હાલ બંધ થયા છે. ડાંગથી આ તસવીરો જે સામે આવી રહી છે, ભારે વરસાદના કારણે ઘણી નદીઓ ગાંડીતૂર થઈ હોય તેવા આ દ્રશ્યો છે. ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે, તેમાં લોકો જોખમી રીતે નદી કિનારે આ પ્રકારે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યા છે, જેના કારણે વહીવટીતંત્ર પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે આટલો બધો પાણીનો પ્રવાહ છે, આ જગ્યા ઉપર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે, છતાં પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચે છે અને જોખમી રીતે સેલ્ફી લેતા નજરે પડે છે. ડાંગથી આ તસવીરો સામે આવી રહી છે. ભારે વરસાદ બાદ ઘણી નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ ડાંગમાં જોવા મળી રહી છે. છોટાઉદેપુરથી સમાચાર આવી રહ્યા છે. બોડેલીમાં ડાયવર્ઝન ધોવાતા હાલાકી લોકોને પહોંચી છે. રણભૂન ભાટિયા ગામ વચ્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. 30થી વધુ ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી થઈ રહી છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે પુલ પસાર કરવા મજબૂર થયા છે. છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાનું રણભૂન ભાટિયા ગામ વચ્ચેથી મેરિયા નદી પસાર થાય છે. આ રસ્તો બે જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ છે. ત્યાં નદી ઉપર નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે ભારે વરસાદમાં આ ડાયવર્ઝન ધોવાઈ ગયું. અહીંયાથી વિદ્યાર્થીઓને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામ 10-15 ગામ આ બાજુના, 20 ગામ આ બાજુના. આવર જવર લોકોને સવારમાં નોકરીએ જવાનું કામ, ખેતરોમાં આ બાજુના ખેતરો, આ બાજુ આવ્યા, આ બાજુના ખેતરો, એ લોકોને આવર જવાની બહુ તકલીફ પડે. એટલે ચોમાસા પૂરતા ભૂંગરા નાખીને રિપેરિંગ કરી આપે સરકાર તો સારું. આ પાણી પહેલી જ વાર આવ્યું એમ જ ધોવાઈ ગયો. એટલે આ નિહારીઓને પછી અમારી જેવા રાહદારી છે એમને જવા માટે બહુ તકલીફ પડે. એટલે એમને કંઈક સગવડ કરવી પડે. બોડેલી તાલુકાના રણભૂન પાટિયા વચ્ચે મેરિયા નદી પસાર થાય છે. હાલ તો પુલનું કામગીરી ચાલુ છે. ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું છે તે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયું છે. આપણે તસવીર બતાવવા માંગીશું. જે રીતે ડાયવર્ઝનનું કામગીરી કરવામાં આવે તેવી રીતે કરવામાં નથી આવી રહી, તેના કારણે આ સંપૂર્ણ રીતે ધોવાઈ ગયું છે. હાલ તો કેટલાક લોકો રાહદારીઓ અહીં ઉપરથી પસાર થઈ રહ્યા છે, પોતાનું જીવનું જોખમ રાખી પસાર થઈ રહ્યા છે. હાલ તંત્ર તરફથી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કેટલાક બાઇક સવારો પણ અહીંથી જ પસાર થતા હોય છે. ગામના લોકોનું કહેવું છે જો ડાયવર્ઝન વ્યવસ્થિત બનાવવામાં આવે તો લોકોને મુશ્કેલી ના પડે, કારણ કે પાટિયાથી અનેક ગામો જોડતો આ રસ્તો છે. બોડેલી તરફ જવું હોય તો આ એક જ રસ્તો છે. છોટાઉદેપુરથી પંચમહાલ જવું હોય તો પણ આ જ રસ્તાનો ઉપયોગ થતો હોય છે. હાલ જે રીતે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે તેનાથી કેટલાક રાહદારીઓને, વિદ્યાર્થીઓને, સાથે સાથે મહત્વનું કે 108 પણ સામે કિનારે જઈ નથી શકતી. તેના કારણે કેટલાક લોકો હેરાન પરેશાન છે. હાલ સ્થાનિક સરપંચો અને સ્થાનિકનું કહેવું છે કે આ જે ડાયવર્ઝન છે તેને મજબૂત બનાવવામાં આવે, સારી રીતે બનાવવામાં આવે, જો આ વિસ્તારના લોકોને હાલાકી ના પડે. પરંતુ કોન્ટ્રાક્ટરને તો માત્ર મલાઈથી મતલબ છે, કામથી મતલબ નથી, તેવું આ સ્થળ પરથી જોવા મળ્યું છે. હાલ સ્થાનિકોનું કહેવું છે વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે, લોકોને પડતી મુશ્કેલી છે તેને દૂર કરવામાં આવે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. જે રીતની અલગ અલગ આ તસવીરો સામે આવી રહી છે, ડાંગ અને છોટાઉદેપુરથી તસવીરો બતાવી રહ્યા છે. ભારે વરસાદ બાદ ઘણી જગ્યા પર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ત્યાંથી જોખમી લોકોની મુસાફરી, જોખમી પ્રવાસ લોકોનો સામે આવી રહ્યો છે. તો બીજી તરફ ડાંગની અનેક નદીઓ હાલ ઘોડાપૂરની પરિસ્થિતિમાં છે. અનેક નદીઓ ગાંડીતૂર થઈ છે. અંબિકા, પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે અને તેવામાં લોકો જોખમી સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે. તો બીજી બાજુ આવી જ એક તસવીર આવી રહી છે છોટાઉદેપુરથી પણ સામે, કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને એક જ માર્ગ છે, વૈકલ્પિક કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે લોકો
લોકોને અહીંયાથી પોતાનો જીવ જોખમમાં મૂકીને પસાર થવું પડે છે.